થોડા પૈસા વસૂલ કરવા લાગે. ચલો સમજો. હવે મિસિસિપી શું આવ્યું છે? મિસિસિપી ફરતી સ્પેલિંગ જોઈએ મિસિસિપીનું. બરાબર, તો એમ આઈ બોલ તો એમ આઈ SS ડબલ એસ double S ડબલ એસ I આઈ ડબલ એસ I આઈ double P ડબલ પી I બાપરે મિસિસિપી મિસિસિપી ઓકે. કેટલા ટોટલ અલગ અલગ કેટલા મૂળાક્ષર એટલે અલગ અલગ કેટલા આલ્ફાબેટ છે? એટલે અલગ અલગ ટોટલ 11 આલ્ફાબેટ છે. હા કે ના? હવે માન લો કે બધા અલગ અલગ હોત, બધા અલગ અલગ હોત તો તમે શું લખતા હો? લખતા કે ભાઈ 11 તમારે અવેલેબલ છે અને એમાંથી તમારે બનાવવાના છે 11 બનાવવાના છે. પણ આમાં તો અમુક સેમ છે. હવે જો આઈ કેટલા છે? 1 2 3 4 મેં તમને કીધું જેટલા પણ સેમ હોય ને ગુણી નાખો, એટલે ભાગી નાખો. બીજું જો એસ પર કેટલા છે? 1 2 3 અને 4 છે, તો એ આવું પણ કરો. પડી ગયો કે ના પડી? અને આગળ શું આવશે? 2 કયા 2? પી તો કે પી છે આગળ. પડી ગયો કે ના પડી? એટલે આટલી શક્યતા પોસિબલ છે. ટોટલ તમે ગમે તેમ કરો ને અને અરેન્જ, તો આટલી શક્યતા ટોટલ પોસિબલ શક્યતા આટલી છે. અને પછી આપણે એવું કહે છે કે એમાંથી પાછું આઈ જ્યારે જોડે આઈ ના આવવા જોઈએ. એ પછી મારો બીજો ક્વેશ્ચન. પડી ગયો? ચાલો આને સોલ્વ કરીએ પહેલા. પડી ગયો કે ના પડી? હા ચલો 11 હોય એટલે આ તો ખબર તમને ખબર પડી ગઈ. અમારે કહેવાય છે જો હે n p n હોય ને ડાયરેક્ટ n ફેક્ટોરિયલ આવે. આ ખબર પડી હજુ? પડી ગયો કઈ રીતે? કે આગળ 11 ફેક્ટોરિયલ તો આવશે જ. હા નીચે 11 માં એટલે 0 0 1 એટલે ડાયરેક્ટ કઈ રીતે n ફેક્ટોરિયલ આવે? એટલે n બરાબર જ આવે તો ડાયરેક્ટ n ફેક્ટોરિયલ લખી દેવા. બરાબર. હવે 4 ફેક્ટોરિયલ મળે શું થાય? 4 ગુણ્યા ચાલો રહેવા દો ને આપણે 4 ફેક્ટોરિયલ તો કઈ કટ થઈ જશે ને ઉપરથી અને અહીં લખી દો. ચાલો 4 3 2 અને પેલું 2 આપણે ખબર. હવે 11 લખો 11 ગુણ્યા 10 ગુણ્યા 9 ગુણ્યા 8 ગુણ્યા 7 ગુણ્યા 6 ગુણ્યા 5 ગુણ્યા 4 બરાબર. અને નીચે 4 ફેક્ટોરિયલ કટ થઈ ગયા બંને અને આગળ 4 કરી સોરી 3 2 48 6 છે ને એટલે ઉપર લ્યા 3 2 6 તો આ કટ થઈ ગયા આગળ 3 2 6 કટ થઈ ગયા આગળ. પડી ગયો કે ના પડી? અને આગળ બાકી છે 4 તો 4 2 8 અને આ બે બાકી ને જો બે બાકી હતું બરાબર. તો બે બે કટ કરી દો. એ પણ કટ કર લે. હા હવે પછી કેમ આવું કરે? એક બારું ભાગો એક બારું ભાગવા દીધી દીધી હતા નહીં. હવે આગળ શું છે? 9 પછી આગળ 7 તો 7 9 થા 63 ગુણ્યા 5 બસ આ કરો એટલે આન્સર આવી જશે. 34,650 કેટલો આવ્યો આન્સર? 34,650 આવી ગયો લ્યા. શું ના કરે છે? વિશ્વાસ જ નહીં. એ હાથ બસ આને ખાધું મારું હાથ. ચાલો તો આપણું 34,600 ને 50 મને શીખવાડી જાવ. મારે કહેવા જાવ કોઈ દિવસ ભૂલ પડે ને આ મારું ભાઈ હતું યાર. એવું કરે છે પેલી ગયો છે હા પેલી ये बोला ने से ये बोला है कि હવે આટલો ખબર પડી તમને લોકોને. હવે એ તમે જો હવે ફરતી સ્પેલિંગ બોલવો પડશે તમારે એક વખત હજુ. હવે તમે જો હા ફરતી એમ આઈ double S I ડબલ એસ આઈ double S I ડબલ એસ આઈ double P I પી ડબલ આઈ છે યાર. double P I ડબલ પી આઈ છે. ઓકે મિસિસિપી બરાબર. હવે તમે જો હવે આપણે કહીએ 4 આઈ સાથે આવવા જોઈએ નહીં. સોરી 4 આઈ સાથે આવવા જોઈએ નહીં કે આવવા જોઈએ. તમને કેટલા પિનને તો આટલા થયા એટલે પછી માઈનસ કરી ને પાછું નહીં કર્યું. આ કરી તો છે ભાઈ કઈ કર્યું છે? નીચે હા કર્યું છે બરાબર. તો આપણે એક કામ કરીએ પહેલા ભિન્ન 4 સાથે આઈ આવવા જોઈએ કે ના જોઈએ? કેટલા તમને કેટલા ભિન્ન ક્રમચયોમાં 4 આઈ સાથે ન આવે મતલબ 4 આઈ સાથે આવવા જોઈએ નહીં. તો પહેલા માનીશું કે 4 આઈ સાથે આવે બરાબર. તો આપણે 4 આઈ ને આપણે એક જ યુનિટ લઈ લેશું આખું આઈ અને એટલે આ તો આખું એક જ યુનિટ થઈ ગયું. હવે તમે ચાલો કેટલા બાકી રહ્યા આમાંથી? 11 માં વેરી ગુડ 7 બાકી રહ્યા બરાબર. 7 બાકી રહ્યા એના માટે આવું કરતો 1 2 3 4 5 6 અને 7 અને 8 8 કરું ને એમાં 4 આઈ જોડે આવવા જોઈએ બરાબર. હવે તમે સમજો આ તો છે ને એક જ જોડે એ ટોટલ તમારી જોડે કેટલી ચોઈસ છે? 8 ની ચોઈસ છે. 8 ની ચોઈસ હતી ને તમારી જોડે બરાબર. એમાં તમારે ફિલ કેટલા કરવાના છે? ટોટલ 8 ફિલ કરવાના છે પાછા જો ફિલ તો આને કરવાના છે એટલે 8 8 3 8
કોણ મેં તમને કીધું છે પણ રિપીટ થતા હોય 4 એ ડિવાઈડ કરો તો કયા રિપીટ થાય છે 1 2 3 અને 4 કઈ પાછું આ 3 અને આ 4 આ જાય આગળ આટલું થાય છે કે નથી થતું? અને પી કેટલા છે 1 અને ના નથી 1 અને અને લખવાનું હવે આ નહીં લખવાનું આ તો આવી ગયું કેમ આવું કરે છે? આ તો આવી ગયો નહીં લખવાનું હોય બરાબર કે નહીં હા એટલે પણ નહીં લખવાનું પૂછવાનું જ ન હવે લખવાનું નહીં પડે ખબર કે ના પડી તો શું આ તો ખબર પડી કે હવે નીચે કેટલા આવશે 4 ફેક્ટોરિયલ અને પેલાના 2 ફેક્ટોરિયલ કારણ કે આટલામાં તો રિપીટ થશે ને પાછળ પાછા રિપીટ એટલે તો ઓછા થઈ જશે પડી ખબર એટલા માટે એકડા આવું કર્યું ચાલ હવે આ તો થઈ ગયું 8 ફેક્ટોરિયલ અને છેદમાં 4 છે તો એને રવા દો હમણાં પહેલા બરાબર હવે ઉપર આપણે લખીએ તો 8 7 6 5 4 છેદમાં 4 હવે એકડા આવશે 2 ગુણ્યા 1 એટલે આ કટ થઈ ગયું 2 એ આગળ 2 છે આગળ લખી દો 4 તો 7 ચોક 28 અને 6 પંચા 30 એટલે 28 ગુણ્યા 30 અને 28 ગુણ્યા 30 કરો તો 840 आया मतलब कि આવી સંભાવના 840 ની છે કે જેમાં 4 4 આય સાથે આવતા હોય યા ના નહીં આવતા હોય હવે આપણે શોધવું છે ના આવતા હોય તો જો ટોટલ સંભાવના આટલી હા ટોટલ સંભાવના આટલી તો બધું થઈને આટલું એમાંથી 4 4 આય સાથે આવતા હોય એની સંભાવના એ સંભાવના એટલે એવું આટલી વખત થાય છે તો ના આવતો કેટલી વખત થશે તો પેલું આપણે જે 34 650 હતું એમાંથી 840 માઈનસ કરી દો મતલબ કે એટલી વખત એવું થાય છે કે 4 4 આય કોઈ દિવસ સાથે આવે ના 33000 એ જે આવતો હોય બરાબર છે ને ચાલો આગળ જોઈએ તો આ વસ્તુ મસ્ત ક્વેશ્ચન હતો ખબર પડી કે ના પડી આ વસ્તુ ખબર નથી ચાલો હવે આગળ જોઈએ 11 નંબર જોઈએ પરમ્યુટેશન શબ્દના મૂળાક્ષરોથી ગોઠવણી કેટલા પ્રકારે નીચેના વિકલ્પમાં કરી શકાય બરાબર છે પરમ્યુટેશન નો પોતે જ ક્વેશ્ચન છે ચિંતા ન કરો અને ફીલ આવશે ફટાફટ તમે કરશો આપણે એક વખત જોઈએ અત્યારે બીકોઝ વી આર ટેકિંગ સો મચ આઈ ટોલ્ડ યુ સારું ત્યારે કન્વર્શન કેન્સલ તો એ સારું ઓકે તાકાત દીધી આવી જાય આપણે માન બતાવો છે ચાલો હવે પરમ્યુટેશન શબ્દના મૂળાક્ષરોથી ગોઠવણી કેટલા પ્રકારે નીચેના વિકલ્પમાં કરી શકાય પહેલા આપણે પરમ્યુટેશન લખીએ P E R M U T A T I O N T A T I O S હવે S પણ છે પાછું પહેલા તો ખાલી મૂળાક્ષર ગણીએ આપણે 1 2 3 4 5 6 7 8 9 10 11 ને 12 એટલે કે 12 ટોટલ મૂળાક્ષરો છે હવે અલગ અલગ કેટલાને આપણે ગણીએ તો જો P આવે બીજી વખત E આવે છે R આવે છે નહીં M આવે છે T એકલો આવે T આવે છે T આવી કે એ નથી આવતો એટલે T તો આવે છે પણ તો T રિપીટ થાય છે કેટલી વખત એવું મગજમાં રાખવાનું મગજના એક ખૂણે એવું રાખવાનું કે T બે વખત રિપીટ થાય છે ટોટલ 12 એટલે કેટલા આમ જોવા જઈએ અત્યારે ટોટલ બીજું કશું રિપીટ થતું નથી હવે શું કહે છે શબ્દો P થી શરૂ થાય અને S માં અંત આવે બરાબર તો આવું આપણે કરવાનું છે એટલે તમે આટલો ક્વેશ્ચન તમે એક્ઝામમાં જો તો તમને આ તો ખબર પડી કે ગોઠવણી કરવાની કીધી ખાલી પસંદ કરવાનું કીધું નથી આ તો મગજ ચાલે ના ચાલે તમે જો ગોઠવણી કરવાની છે ને તો એ P પહેલા આવો જોઈએ S પહેલા આવો જોઈએ બાકીના તમે આમ કરો કે આમ કરો ગોઠવણી ગમે તેમ કરો ચાલે હવે ગોઠવણી ગમે તેમ કરવાની મતલબ શું કર્યું આટલું તો મગજ ચાલે અને તમને કોમ્બિનેશન આવશે જ્યારે એટલે સંચય આવશે જ્યારે તમે પસંદ કરવાનું થશે કે આને કઈ રીતે પસંદ કરી શકાય ઘણી ખબર ના પડી એમાં એવું આવશે કે લાલ રંગના 5 દડા છે 5 બોલ છે પછી લીલા રંગના 3 છે અને સફેદ રંગના 12 છે તમે બે વ્હાઈટ પસંદ કરો આંખ બંધ કરો અને બે વ્હાઈટ પસંદ કરો એક લાલ પસંદ કરો અને લીલો પસંદ કરો એવી સંભાવના મતલબ એવું કેટલી વખત પોસિબલ છે આવું બધું એમાં પસંદ કરવાનું આવશે તમે સમજો વાત એટલે જાતે જ ફીલ આવે પ્રેક્ટિસ તો જાતે જ ફીલ આવે ત્યારે આમાં શું આવે છે ગોઠવણી કેટલી પ્રકારની અરેન્જમેન્ટ છે એ શું કહેવાય ક્રમ છે પરમ્યુટેશન બરાબર નહીં દેખાતું येलो ले येलो मत देगा તો આપણે આ લઈએ પરમ્યુટેશન આટલો આપણે આપણે પહેલા કરીએ ઓકે પરમ્યુટેશન હવે આપણે કરવાનું છે પહેલા P આવો જોઈએ પછી S આવો જોઈએ અને વચ્ચે ગમે તે આવે આપણે કઈ ફરક પડતો સમજો કે સમજો મજા આવશે
થઈ ગયો P, બીજો થઈ ગયો છેલ્લો થઈ ગયો S, બરાબર. આ તો કન્ફર્મ થઈ ગયા, આનો કોઈ જુગાડ વધ્યો નથી. અને વચ્ચે હવે સમજો, હવે ધ્યાનથી સમજો, વચ્ચે હવે આ ટોટલ કેટલા છે? 11 ટોટલ 12 12 એટલે વચ્ચે કેટલા વધ્યા? 10 વધ્યા. લખી દો, ખાલી આમ પેમેન્ટ કરી દઉં છું. 1 2 3 4 5 6 7 8 9 ને 10 એમ લખી દીધું. હવે જો આ તો જગ્યા ફિક્સ થઈ ગઈ, એટલે આમાં તો કોઈ પસંદગીની વાત જ નથી કરવાની. એટલે ગોઠવણીની કોઈ વાત જ નથી કરવાની. આ તો ફિક્સ થઈ ગયું ને. હવે આમાં આને શું ગોઠવવું? હવે ગોઠવવાનું ખાલી આમાં જ આપણે વિચારવું પડશે. સમજો કે હવે આપણે ગોઠવવાના કેટલા છે? 10 ને ગોઠવવાના છે. હવે 10 ગોઠવવા માટે અવેલેબિલિટી પણ આપણે 10 છે. જો તમે કારણ કે 10 આ 12 માંથી 2 ગયા, પણ હજુ 10 તો વધ્યા ને અંદર. હા, ભલે ટી 2 વખત વધે તો કરો ને, કે ના વધ્યો? હા, પછી 2 વખત આપણે કરીએ, પછી સેટઅપ કરીએ આપણે, બરાબર. ચલો 10 ની ગોઠવણી કરવાની, 10 અવેલેબલ છે. ગોઠવણી કેટલી કરવાની છે? 10 ની. હા, રિપીટ થતું એ નીચે કરી દેવાનું. કે આ ટીવી વખત રિપીટ થાય છે. આન્સર મળશે. ઓકે ને? ઓકે, આ તો એ રહેવાનું, આ તો એ જ રહેવાનું. આપણે તો વચ્ચેનું જોવાનું. હવે આ ઉપર થઈ ગયું 10 ફેક્ટોરિયલ છેદમાં 2. હવે 10 એટલે શું કરવાનું? કરતું જ જોવું પડશે. 10 9 8 7 6 5 4 અને 3 સુધી જવું પડશે. બે કરતી જશે. બધું યાર બધું આજે સાચી વાત છે. કરતો રહે. ચલો આગળ નીકળીએ. બસ 18,14,400 બરાબર. 18,14,400 18,41,400. ઓહો. બોલો, પડી ગયો તને? આટલી લીધા ને ચાલો આગળ જઈએ. હવે બધા સ્વર સાથે હોય. શું? બધા સ્વરો સાથે હોય. બધા સ્વરો સાથે હોય. હવે સમજો, જ્યારે પણ આવું હોય બધા સ્વર સાથે હોય તો સ્વરને આપણે એક જ ગ્રુપ લઈ લઈએ. શું લઈએ? સ્વરને આપણે એક ગ્રુપ લઈ લઈએ. હવે આને છે ને અને મારે ઇરેઝ કરવું છે. એટલે હું પેલું વારંવાર લખવું ના પડે. આ તો ખબર પડી ગઈ તમે લોકોને. ચાલો, બધા સ્વરો કેવા હોવા જોઈએ? સાથે હોવા. જો સમજો, હવે સ્વરનું આપણે એક જ ગ્રુપ બનાવી દઈએ. સ્વર કયા કયા મને કહો તમે? એટલે આમાં યુ એ યુ એ એ આઈ કઈ છે? એ બાજુ ચાલો, એ આવ્યું. બરાબર. એ આવ્યું. આ બધા એક જ ગ્રુપમાં હોવા જોઈએ. પડી જોડે જોઈએ છે ને આપણે. એટલે આનું એક ગ્રુપ બની ગયું. 1 2 3 4 અને 5. આમાં તો બહુ કોમ્પ્લિકેટેડ વસ્તુ છે. હવે 5 નું ગ્રુપ બન્યું અહીંયા સ્વર જોડે હોય, પણ એમાં પણ પાછા આપસમાં અલગ અલગ હોય શકે ને. તમે સમજ પડી શકો છો? જેમ કે જો ઈ આઈ હોય, આઈ હોય, ઓ આઈ હોય, યુ અને કાતો કોણ હોય શકે ને? ઈ આઈ હોય, ઓ આઈ હોય, આઈ હોય, યુ હોય, કાતો હજી પણ આપસમાં અંદર અલગ હોય શકે ને. પેલામાં તો આપણે ગ્રુપ બનાવવાનું આયા હતા, એટલે એમાં આપણે કોઈ મગજમારી કરી આગળના પ્રશ્ન પડી ખબર કરા પડી. અહીં પાછું આપણે અંદર પણ વિચારવું પડશે. પડી ખબર શું કહું છે? એટલે જોડે તો હોવા જોઈએ, પણ જોડેમાં પાછા અંદર પણ આગળ પણ હોય શકે ને. જરૂર થોડું કે ઈ આવ્યો આ ફોર્મમાં હોય, ઈ આઈ પણ હોય શકે. એટલે પાછું એમાં પણ પાછી ગોઠવણી અંદર પણ કરવી પડશે. પડી ખબર છે? અંદરની અંદર જવાનું છે, પણ આ 5 તો જોડે રહેવા જોઈએ. બરાબર. ચાલો, આ 5 નો એક ગ્રુપ થઈ ગયો. હવે સમજો, આ એક ગ્રુપ. હવે આમાંથી 5 કાઢ્યા, કેટલા વધ્યા? 5 કાઢે કેટલા વધ્યા? 12 માંથી 5 7 ના વધ્યા. કેમ? એવું નથી કે બીજી કન્ડિશન બદલાઈ ગઈ મારા જબરો છે. કન્ડિશન બદલાઈ ગઈ બતા. પડી ખબર? એ તો પહેલા પતી ગયું લ્યા. હા, પડી ખબર? ચાલ, કેટલા વધ્યા? હવે 7 વધ્યા. હવે સમજો, ધ્યાનથી સમજો. આ 1 2 3 4 5 6 અને 7. આ 7 અને આ થઈ ગયું 8નું ગ્રુપ આખું. પડી ખબર? હવે પહેલા 7 ની ગણતરી કરી તો 7 આપણે કરવાના છે. અવેલેબલ પણ 7 છે. ચાલો 7 થી 7 લખીએ. પણ છેદમાં આવશે 2 ફેક્ટોરિયલ. એટલે આ રીતે થશે. કેમ શું ફેક્ટોરિયલ? કારણ કે કયું રિપીટ થાય છે બે વખત? આ ટી છે ને. જો તમે ટી અને આ ટી બે વખત રિપીટ થાય છે, એટલે એના માટે આવું કરવું પડશે. હા કે ના? અને આવું થવું જોઈએ. અને શું? અને સમજો ધ્યાનથી. આ તો કર્યું આપણે. અને આ જે 8મું ગ્રુપ છે આપણું, બરાબર, એ કઈ રીતે ભરાવવું જોઈએ? એક મિનિટ. આમાં 8 ના 1 7 7 નહીં, 8 8 આવશે. 7 નહીં આવે, 8 આવશે. 7 કેમ આવશે? 8 આવશે. 8 8 કરાવવા જોઈએ ને. તો ગમે તો હોય ને 8 તો. પડી ગયું. 8મું ગ્રુપ છે ને. જો તમે પડી ગયું. 1 2 3 4 5 6 7 અને આખું આ બધું 8મું છે. તો 8 નું પણ ગમે તે ગોઠવણી થઈ કરીએ ને વચ્ચે સમજો. બરાબર. હા, એટલે 8 એ 8 એ ગણ. પડી ખબર શું કહું છે? ફીલ કરો. અને પછી 8 માં નહીં, પછી આ 8 માં કેટલા? 5 છે ને. એટલે એ એટલે હા, પડી ખબર કના પડી?
પાંચમાંથી કઈ પાંચ પાંચ બે પાંચ જગ્યા છે ને જો પાંચ જગ્યા તો છે એટલી બધી એટલે અને પાંચમાંથી પાંચ એટલે એમાં કોઈ રિપીટ થાય છે ના એટલે એક કશું કરવાનું નથી આન્સર આવી જશે ચલો કરીએ આને સર બડી ખબર કે બાઉન્સર જાય છે થોડી ઘણી આપણે હજુ ફીલ આવશે તો ઘણા ક્વેશ્ચન કરીશું આપણે એટલે આ તો 8 ફેક્ટોરિયલ આવશે પછી આગળ 2 ફેક્ટોરિયલ આવશે અને આગળ 5 એ 5 એટલે સીધું 5 ફેક્ટોરિયલ એટલે આગળ આવશે 8 ગુણ્યા 7 ગુણ્યા 6 ગુણ્યા 5 ગુણ્યા 4 ગુણ્યા 3 એટલે 2 કરતા જશે અને આગળ પાછો આવશે 5 ગુણ્યા 4 ગુણ્યા 3 ગુણ્યા 2 કરો તો ચાલો આને કરો તો 1 ગુણ્યા 2 છે 24 લાખ 200 બધું થઈને આવી ગયું 24 લાખ 20000 200 પડી ખબર કના પડી પડી ખબર પાક્કું પડી 24 લાખ 24 લાખ 19,000 બસ બરાબર તો ને આ થઈ ગયું આપણો આગળ જોઈએ હવે પાછું એનું છે પી અને એસ ની વચ્ચે હંમેશા ચાર મૂળાક્ષરો પી અને એસ ની આ પણ બહુ મસ્ત છે એટલે 6 થઈ ગયું કાંઈ એવું નહીં લે શરૂ પહેલા થેન્ક યુ તમારે આટલી બધી હેલ્પ કરી મજા આવે કરવાની મજા આવે વેક્યુમ ક્લીનર જેવું કરે હવે તમે જુઓ હવે એવું કહે છે આપણે જે ક્વેશ્ચનમાં બી અને એસ ની વચ્ચે હંમેશા ચાર મૂળાક્ષર હોય એટલે સમજો मान लो कि गમે ત્યાં અહીંયા આગળ જો ચાલો બે પહેલા કેટલા ટોટલ 11 છે તો 1 2 3 4 5 6 7 8 9 10 11 કરી દઉં मान लो मैं પી અહીં મૂક્યું બરાબર અને એની વચ્ચે ચાર મૂળાક્ષર હોવા જોઈએ તો 1 2 3 અને 4 એટલે અહીંયા આગળ એસ અને આગળ શું હોય ચાર મૂળાક્ષર એટલે કોઈ પણ ચાર મૂળાક્ષર એટલે કોઈ આલ્ફાબેટ કોઈ પણ ચાર સવાલ કે પણ એટલે કે મોબાઈલ હોય કે કોન્સોનન્ટ્સ કોઈ પણ ચાર પડી ખબર કે ના પડી એ વચ્ચે પડી ખબર કે ના પડી બટ પી અને એસ ની વચ્ચે ચાર તો હોવું જોઈએ એ કન્ડિશન છે બરાબર બી અને એસ ની વચ્ચે હંમેશા ચાર હોવા જોઈએ તો કોમ્પ્લિકેટ ક્વેશ્ચન છે તો મારો આનો કેવી રીતે કરીશું બી અને એસ ની વચ્ચે ચાર હોવા જોઈએ એટલે માની લો કે તમે પીઆઈ મૂક્યું હોય ને તો 1 2 3 અને 4 થોડું ગેસ ને મૂકો અને પાછું આવું હોય છે કે ગેસ અહીં મૂક્યો હોય બીજે થોડું ભાઈ આગળ પણ ચાર વચ્ચે હોવા પછી પાછું તો કરું આ બધું કરું બરાબર પાછું વિચારો આમાં કઈ રીતે કર્યું વિચારીએ કે એડિશનલી 3 ને 4 5 હતી એ 5 માંથી પી અને એસ ની વચ્ચે ચાર હોવા જોઈએ બરાબર છે એટલે પી ની એક પોઝિશન ફિક્સ છે અને એસ ની એક પોઝિશન ફિક્સ છે એની વચ્ચે ચાર હોવા જોઈએ એની વચ્ચે ચાર એક કામ કરીએ આપણે આ છે ને આ છોને એક ગ્રુપ બનાવી દેજો આ છોનો ગ્રુપ બનાવીએ એમાં આ પી અને એસ ની પોઝિશન બદલાઈ શકે ને કે એસ આગળ હશે પી આગળ હશે એવું છે પડી તમે તને પડી એટલે એમાં લખી દીધું પી અને એસ પોઝિશન છે પર્ટિક્યુલરલી બાકી રહી ગયું મારું સમજો આપણે આનો એક ગ્રુપ બનાવી દઈએ આ ગ્રુપ ગમે ત્યાં હોય છે આમ પણ હોય તો પણ ખબર પડે છે જો અહીં પહેલા ગ્રુપ આમ છે પછી આ ગ્રુપ આવું પણ હોય કે એસ અને આગળ પી ને આવું પણ હોય છે મતલબ એસ અને પી ની પોઝિશન બદલાઈ શકે છે એટલે સમજો આના પરથી લખો સમજો એસ અને પી માટે કેવું છે આપણી જોડે આખો આ ગ્રુપ છે સમજો આખો ગ્રુપ છે આ કેટલાનું ગ્રુપ થયું 1 2 3 4 5 અને 6 નું ગ્રુપ થયું સમજી ગયા હવે આ 6 ના ગ્રુપને આપણે એ રીતે ડિફાઇન કરીએ કે એમાંથી પહેલા બે પહેલા જે પહેલું અને આ જે શું છે પહેલા બે જે છે એ ભરવા માટે ખાલી બે જ ઓપ્શન અવેલેબલ છે અને વચ્ચેનું ભરવાનું છે આ એના માટે ઘણા બધા ઓપ્શન અવેલેબલ છે અને પછી આગળના પાછળના છે મસ્તી કઈ થઈ ગયું
માં સી આવી ગયો તારા જો કે પી છે આવી ગયો સી ના લે વો સોલ્યુશન માં પી છે કે સી છે લે બાકી તો 10 સદીમાં પી બે બતાવો આ બહુ સિમ્પલ સમજાવું છે તો પણ આ હારું આવું મેં કઈ કલર જ કર્યું છે તો લાંબુ કર્યું છે અરે ઓવર ઓવર છે આમાં જો લે ઓવર છે આમાં લોકો એવું કહે છે આપણને કે જો ટોટલ આપણે અલગ અલગ લાઈવ કરી કેટલા આપણે ટોટલ 11 છે ને 1 2 3 4 5 6 7 8 9 10 ને 11 હવે સમજો मान लो कि पी आई लो तो 1 2 3 4 छोड़ देते एस लेवल पड़े समझो दे आप पहले समझो दे एक एक काबू काम कर दो खाली आम बना दो पहले बी समाना का तो पी आई હોય एस आ दे गए बी समझ मुझे का तो पी आई હોય एस इसमें बड़ी कदम बड़ी आ दे गए तीजी मुझे का तो पी आई હોય एस आ दे गए छोटी आ तो मैं करता था का तो पी आई હોય एस आ दे गए 5 बड़ी खबर का तो ए હોય પી ડેફિનેટલી તો એસ હોય અહીંયા આ થઈ ગયું ચલો આડી આપણે કેના પડી બસ સાદું કશું હોય છે કે સાદું એવું હોય કે ભાઈ પીઆઈ હોય એસ કે લેસ કશું ના રહે તો બધું ચાલતું રહે ને તો 13 ને 14 છે પાંચ છઠ્ઠું અને 11 માં આવ્યું છે 1 2 3 4 5 6 છઠ્ઠું અને 11 સાતમું અને 12મું હશે આગળ હશે સાતમું અને 12મું હોય આ તો ભાઈ આન્સર આનું યુટ્યુબ પર દે તો એક યાર સાતમું છે આ આગળ આપણો પી ને સાતમું અને આ 7 8 9 10 11 પૂરે 12 છે કે 11 સમજો કેટલા થોડું 12 હા બોલ તો 11 લખી આયા પછી કેમ આવું કરો છે એ 12મું છે ને જો તમે જો 11 થા 1 2 3 4 5 6 7 8 9 10 11 ને 12 પડી ખબર કે ના પડી એટલે આ પી આગળ શું આગળ એસ આવશે ને હજુ પડી ખબર તમે સમજો તો ટોટલ આગળ 7 કરવો ચાલે તો બેટરી ઓછી છે ના તો આના આવું છે આટલો ખબર પડી કે ના પડી આ ખબર પડી કે ના પડી એટલે આની ગોઠવણી 7 થશે કે હવે સમજો આથી ઉલટું પણ કાતો છે પણ જે પણ આપણે પી જાય ત્યાં એસ તો અહીં ગાડ એના અકોર્ડિંગલી અહીંયા પડી ખબર કા તો અહીંયા એસ તો અહીં ગાડ પી એટલે આ 7 એવા બીજા 7 આવશે એટલે 7 7 14 અલગ અલગ ગોઠવણી આની થશે કે પહેલા પહેલી 14 આટલો ખબર પડે કે ના પડી આખું પડી હવે જો સમજો દરેકે દરેક ઇન્ડિવિડ્યુઅલ ગુણાકાર આવશે જો માન લો કે પહેલી કન્ડિશનમાં શું છે અહીં ગાડ પી છે અહીં ગાડ એસ છે એના માટે અલગ અલગ ગોઠવણી આવી શકે એ વિચારો પછી બીજી સંભાવના કઈ તો કે ભાઈ અહીં ગાડ પી અહીં ગાડ એસ એના માટે અલગ અલગ સંભાવના વિચારો પડી ખબર એ ટોટલ કેવો સંભાવના છે અને પેલી બીજી સંભાવના જેટલી પણ આવે એને શું કરો એની જોડે ગુણી નાખો પડી ખબર ના પડી હવે બીજા માટે આપણે વિચારી પહેલા જે મેઇન છે વિચારે પડે ખબર શું કહું છું તો એના માટે શું કરવાનું છે સમજો એના માટે અમે વિચારો હવે બાકીના કેટલા તમે આમાં પી હા આમાં તમે પી અને એસ ભરાઈ ગયા એટલે તમારે 10 મૂળાક્ષર 10 પહેલા વધ્યા અને તમારે 10 ખાલી સ્થાન ભરવાના છે તમે વિચારો આ જો 10 છે 10 છે ખાલી સ્થાન તો એટલે 10 માંથી તમારે કેટલી ચોઈસ અવેલેબલ છે 10 ની ચોઈસ અવેલેબલ કરવાની છે પણ એ જો બાકી છે 2 બે ફેક્ટોરિયલ પડી ગયો 2 ફેક્ટોરિયલ એટલે હા પણ 2 ફેક્ટોરિયલ હવે 10 છે તો આનો મતલબ 10 ફેક્ટોરિયલ તો આને છેદમાં 2 ફેક્ટોરિયલ એટલે આ જે આન્સર આવે એને તો કરવાનું 14 જોડે ગુણી નાખો એ તમારો ફાઇનલ આન્સર આવે આપણે કરીએ એકસો તો 10 ગુણ્યા 9 ગુણ્યા 8 ગુણ્યા 7 ગુણ્યા 6 ગુણ્યા 5 ગુણ્યા 4 ગુણ્યા 3 ખતમ અને એ જે આવે આન્સર એને પાછળ આગળ મૂકીને 14 જોડે ગુણી નાખો એટલે થોડો સંભાવના છે પડી ગયો તો આવું તો પાકો પડી 2 કરોડ 54 લાખ એ જા 2 કરોડ 54 લાખ ની છે બરાબર છે મને બધું વાત એ તો એ ડબલ ગણા દેશે પણ આજે 14 છે ને 14 આગળ આવું છે કે આપણે લોજિકલી વિચારો ને ડાયરેક્ટ મેથેમેટિકલ ખરું કરી શકાતું હોવું જોઈએ આપણે વિચાર આપણે કેટલા પસંદ કરવાના છે 2 પસંદ કરવાના છે એટલે 2 તો આપણે છે બેમાંથી આપણે અલગ અલગ કાતો એટીએમ બોલું કાતો એટીએમ બોલું છે તો ટોટલ ગોઠવવા માટેની સ્પેસ કેટલી અવેલેબલ છે મને કઈ અલગ અલગ જગ્યા અવેલેબલ છે 12 અલગ અલગ જગ્યા અવેલેબલ છે જગ્યા અવેલેબલ છે કે 2
14 કેટલા હતા આપણે 14 હતા आज करो हमारे तो 100 नहीं करो करो आज अगला चलो लगाओ बोलो बड़ी खबर का समझाओ बोल दिया પણ પાક્કું ગુરુત્વ ને આપણે કામ કરીએ આજે આગળ જો વધારાના ક્વેશ્ચન કરીએ શું કરીએ આજે આપણે ફીલ આપ પરફેક્ટ આ બધા હાર્ડ ક્વેશ્ચન બધા પતી ગયા હવે અંતિમ બે હાર્ડ આવશે બરાબર ઓકે કેટલા કરાય એટલે બધા આજે પ્રેક્ટિસ કરી દો લોકો હવે આપણે વધારાના ક્વેશ્ચન કરીએ એક્સ્ટ્રા ક્વેશ્ચન કરીએ આગળ જવું ખાલી તમને એક ફોર્મ્યુલા કહી દઉં છું આ નકલી વાળા એ તમે વન ટાઈમ એ તમે લોકો યાદ રાખજો બરાબર હું તમને ફોર્મ્યુલા કહી દઉં છું તમે ખાસ સમજી લેજો બરાબર અંદર પણ મેસેજ કરી દો સારું जो आप फॉर्मूला मगज में लखी लेजो NCR is equal to n factorial divided by n factorial c आयो यहाँ અને n minus r ફેક્ટર आउट करवाना है सॉरी r factorial શું આગળ આવશે આ ફેક્ટર બાદ દેજો NCR is equal to n factorial divided by r factorial n minus r factorial આ વસ્તુ મગજમાં તમારે ક્લિયર કરી દેવાની છે NCR નો ફોર્મ્યુલા છે બરાબર NCR is equal to n factorial upon r factorial upon n minus r है हाँ यार આ સંચય કોમ્બિનેશન બરાબર ને ચાલો હવે આપણે આના વધારાના ક્વેશ્ચન કરીએ પહેલા ચાલો હવે આના વધારાના ક્વેશ્ચન ની અંદર આપણે કરીએ છીએ આ વોવેલ શબ્દોના અક્ષરોના ઉપયોગ કરી ચાર મૂળાક્ષરોના કેટલા શબ્દો બને જેમાં સ્વરોના સ્થાને સ્વર જ આવે જેમાં હા હું છું બને કે જેમાં अच्छा स्वरों स्थाने स्वर જ આવે એટલે સ્વર છે V O W E આવું છે હવે એની નીચે જો આવું આવે 1 2 3 4 અને 5 હવે આ સ્વર છે ને જો પછી આ પણ શું છે તો એ સ્વરના સ્થાને સ્વર જ આવો જોઈએ હા કે ના અને બાકીનું આપસમાં મતલબ બદલી ચાલે આ બહુ સિમ્પલ છે જો આ બેમાંથી આ ડાયરેક્ટ કરે આ બેમાંથી કોઈ પણ પેલી રીતે કરે સિમ્પલ આ બેમાંથી કોઈ પણ કંઈ લાવવાનું છે તો એક બે આવે છે પણ આવે પણ પાછો રિપીટ થવો જોઈએ નહીં એક જ હવે આ ત્રણ વ્યંજન છે એમાંથી કોઈ પણ આવશે અહીં આગળ બે અને અહીં આગળ એક પડી ખબર ના પડ્યા વસ્તુ કોઈ નાખું બધાના આપસમાં ના પડી ખબર પડી ને તો 3 2 6 2 12 ખતમ 12 જ શક્યતા છે 12 આન્સર આવશે થઈ ગયું 12 યસ આપણે એ રીતે કરીએ શું કરવાનું છે જો સમજો હવે આપણે વ્યંજન ભરવામાં હોય આપણે વ્યંજન એટલે કોન્સોનન્ટ્સ ત્રણ જગ્યા આપણી જોડે અવેલેબલ છે અને ત્રણ ચોઈસ છે વ્યંજન જો અલગ અલગ છે એટલે ત્રણમાંથી પસંદગી ત્રણની કરવાની છે બરાબર ત્રણમાંથી ત્રણ અને વ્યંજનમાં સ્વર માટે બે ઓપ્શન અવેલેબલ છે અને પસંદગી પણ કરવાની છે બેની એ જગ્યાની બસ આપણે ગુણ એટલે આ આન્સર આવશે ચાલો આ થઈ ગયું 3 ફેક્ટોરિયલ ગુણ્યા આ થઈ ગયું બે આ તો કાઢી ગઈ હવે તો 3 2 6 અને પેલું 2 એટલે થઈ ગયું 12 આવી ગયું આન્સર પડી કે ના પડી તો આ વસ્તુ આ કરવાનું છે ક્લિયર થયું એટલે બંને રીતે ચાલે આપણો આન્સર ચાલો આગળ જોઈએ હવે નંબર 2 જો મંડે શબ્દના મૂળાક્ષરથી પુનરાવર્તન સિવાય રિપીટ કરવાનું નથી ગોઠવણી નીચે વિકલ્પમાં કેવી રીતે શક્ય બને કોઈ પણ બે મૂળાક્ષર એક સમયે લેતા મંડે શબ્દના મૂળાક્ષરથી પુનરાવર્તન સિવાયની ગોઠવણી પુનરાવર્તન કરવાનું નથી અને કોઈ પણ બે મૂળાક્ષર એક મતલબ બે જ મૂળાક્ષર લેવાના છે દિવસ મતલબ આવું છે M O N D A Y અને બે જ લેવાના છે કોઈ પણ બે મૂળાક્ષરો બરાબર જે આન્સર આવશે કોઈ પણ બે મૂળાક્ષર એક સમયે લેતા કોઈ પણ બે મૂળાક્ષર તો 1 2 3 કરો 5 20 કરો 5 20 કર 5 20 કરો કેટલા લાવો કેટલા બે કેટલા હા ભાગમ ભાગ કરી મોગરો ખરેખર આ છે તું ને ભાગી જવાનું મને લાગે તારે ઘરે વાત કરવી પડશે એક બે હે આજા તો કરે है ना अरे आ जाओ तो रहता हूँ तो 6 पंचा 20 કેમ ભાવે આ તો 6 છે ને જો અલગ અલગ 6 છે પડી કવે તને પડી છે ના પડી પાક્કું પડી ચાલ બીજો ક્વેશ્ચન કોઈ પણ ચાર મૂળાક્ષર એક જ સમય લેવાના કેટલા લેવાના છે ચાર એટલે ચાર લેવાના છે મૂળાક્ષર એક જ સમય અને બધા અલગ અલગ છે એટલે ફિર યાદ આવશે 4 3 2 અને પેલી રીતે લખવું હોય તો ટોટલ ચોઈસ પેલી અવેલેબલ છે 6 અને સેટ કરવાના છે 4 અરે હા સોરી 6 5 4 અને 3 જો आप तो ना पर फायदा तो जो तो ना बड़ी का ना पड़ती है
એક વાર બસ તો આને સોલ્વ કરો એટલે આન્સર શું થશે આમાં 6 ફેક્ટોરિયલ છેદમાં 6 માઇનસ 4 એટલે 2 ફેક્ટોરિયલ તો એ કાઢ 6 ગુણ્યા એ થયું ને તો કરો ને 6 પંચા 30 અને 4 તરી 12 અને 12 તરી 36 એટલે પાછળ 0 તો 60 આન્સર આવું જોઈએ આવી ગયો આવી ગયો. થોડી ખબર તમે સિમ્પલ છે અલા સમજ પડે છે કે બાઉન્સર ગયા છે મને લાગતું કે ફીલ નહીં આવતું એવું લાગે છે કદાચ હા. આવું ના એટલે એમાં એવું નહીં આવડે છે ખરેખર જો મારી તબિયત નહીં હારી એટલે મારું મગજ છે એનું અત્યારે 100% એફિશિયન્સીમાં જ છું દેવું સાચું કહું પેલા થોડો ખેલો અઘરો હતો ને તો હા આપણે એ અઘરો હતો કારણ કે હું ખરેખર હું કહું છું એટલે મને એવું લાગે છે કે મને જે ફીલ નથી થતું કદાચ પહેલા તમને પણ ના આવતું એમ હા because I am not in my full efficiency માં કહી દઉં બરાબર ઓકે હવે સમજો ડોટર શબ્દના બધા જ અક્ષરોને પુનરાવર્તન સિવાય ગોઠવતા કુલ કેટલા શબ્દો મળે તો આપણે પહેલા ડોટર લખી દઈએ DAU GHTER એ આવેલા DER ડી રિપીટ થાય છે ના એ નથી આવતું યુ નથી થતું G નથી થતું H કશું રિપીટ થતું નથી. બધી વેરી કેટલા હતા 1 2 3 4 5 6 7 8 અલગ અલગ શું થયા તો પેલા આલ્ફાબેટ Alphabet. બરાબર છે થોડા અલગ અલગ આટલા મોડા અક્ષર થયા હે ને હવે શું કહે છે શબ્દના બધા જ અક્ષરોને પુનરાવર્તન સિવાય ગોઠવતા કુલ કેટલા શબ્દો મળે હવે આ તો સારો મજા કોણ કરવા લાગે છે ચાલે, આ પુનરાવર્તન કરવાનું નથી આ ખાલી ગોઠવવાનું છે 8 માંથી ચોઈસ કોડ કે 8 છે હે ને તો 8 8 એટલે 8 ફેક્ટોરિયલ થઈ તે આન્સર આવે પહેલાનો આન્સર પેલો 8 ફેક્ટોરિયલ 4000 આપણે કર્યું ને છે હા ચાલે. 40,000 40000 પક્કો જ આવે છે પક્કો હા. 5 ફેક્ટોરિયલ થાય 120. 120. 8. 120 चाहिए अब यहाँ कर गुणिया 8 गुणिया 7 गुणिया 6 करो ना तो 7 6 42 42 गुणिया 8 गुणिया 120 कर दो तो बाहर में क्या 120 गुणिया 8 गुणिया 42 થઈ ગયો 40,000 આવી ગયો. बड़ी खबर तो ना बड़ी खबर चलो આગળ જોઈએ ઓકે હવે જેમાં સ્વર અને વ્યંજન તેમના સ્થાને જ આવે એવા કેટલા હવે પાછું લખવું પડશે આપણે DAU GH નાલા આવે બોલો સ્વર વ્યંજન તમને એ હા હા પાછું આ કોઈ જુદી ભયાનક છે ને પહેલા ઓલું જોયું પહેલા આ કહેશે એ જ આવે તું કશું બોલતો એટલે આ કહેશે ના યાર એવું હોય અરે પછી હું તો વચ્ચે પીટી માટે જતો પછી આપણે લડશે અલા ના યાર જો તું આવું ના અરે તું તને ખબર છે મને કહો આપણે મને બોલ વાત હતો યાર એટલા ડેન્જર છે ને આપણને યાર ભયાનક છે યાર હવે 1 2 3 4 5 6 7 ચાલો 1 2 3 4 5 6 7 હવે આ જે સ્વર છે ને શું કહે છે સ્વરની રીતે સ્વર એમના સ્વરની જે સ્વર નહીં સ્વર અને વ્યંજન તેમના સ્થાને છે એટલે જ આમ તો સ્વર અહીં આવવો જોઈએ મતલબ આ પછી આ બ્રેકેટ સ્વર આવવો જોઈએ અને અહીં પણ આવવો જોઈએ સ્વર એગ્રી ઓર નોટ અને બાકી બધા બધી જે હવે જો અહીં આગળ સ્વર કેટલા રહે તો 1 2 3 છે તો અહીં આગળ કોઈ પણ સ્વર આવે છે પછી એમાંથી એક કારણ કે પુનરાવર્તન અલાઉ નથી અને વ્યંજન કેટલા છે 1 2 3 4 અને 5 એમાંથી કોઈ પણ રિપીટ નથી થતું પાછું નહીં અને આગળ 5 ચોઈસ અવેલેબલ છે પછી આગળ 4 ચોઈસ અવેલેબલ છે આગળ 3 અને આગળ 2 અને આગળ 1 આપણે જડબા ગુણાકાર કરી દો બધાને આપસમાં પડી ખબર એટલે આન્સર અને આર તો ના કોઈ પેડ તો લખો શું કરવાનું સમજો હું બારે મિનિટ અલા નહીં થાય બરોબર આર તો લખો શું લખવાનું વ્યંજન માટે ક્લિયર કે 5 જગ્યા અવેલેબલ છે જો વ્યંજન આ જગ્યા વ્યંજન જો તમે હે ને તો 5 જગ્યા અવેલેબલ છે વ્યંજનની અને ચોઈસ પણ 5 છે વ્યંજન માટે એટલે 5 એ 5 અને શું અને 3 એ 3 બરાબર એટલે આ જ વસ્તુ થશે ઉપર વાળી બરાબર ચાલ સોલ્વ કરી ના એટલે તું ને 5 પેટ્રોલ ગુણ્યા 3 ફેક્ટોરિયલ આ થઈ ગયું 120 ના 3 દુ 6 અને 12 6 72 720 આન્સર આવજો આવી ગયો બરાબર એટલે 720 શક્યતા બસો છે. આવી ગઈ બોલો પડી ખબર નહીં તો કયું હવે આ કરી દેજો ખાલી તમે લોકો ખબર આવડશે કે નહીં આવડે આવડે એક વાર ના આ વાતના બધા એક પણ આ છે બે વખત કરજો 11 બે છેલ્લો કરો કરો તમને ખબર પડે પાકું યાર પાકું ખબર પડી એવું છે કે તો હું તમને આજે એક સીટ મૂકીશ પરમ્યુટેશન બરાબર એક સીટ મૂકી દઉં પરમ્યુટેશન તમને સીટ મૂકીશ આજે જોઈએ હવે તમને ખબર પડે તેની પડી ખરેખર બરાબર